નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનું પાઠ 7મો કે જેનું નામ છે બી અ ચેમ્પિયન. આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે રીડિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 7મો ભાગ બીજો. સૌપ્રથમ આપણને રીડ ધ પેસેજ એટલે કે એક ફકરો છે તે આપવામાં આવેલો છે. ચાલો આપણે તે સમજીએ ફકરાની અંદર શું કહેવામાં આવ્યું છે. ધ અર્જુન એવોર્ડ ઇઝ ધ હાઈએસ્ટ સ્પોર્ટ ઓનર ઇન ઇન્ડિયા. એટલે કે અર્જુન એવોર્ડ છે તે ભારતમાં રમતગમત ક્ષેત્રે અપાતો સૌથી મોટો સન્માન કે સર્વોચ્ચ સન્માન છે. ઇટ ઇઝ ઓફિશિયલી કોલ્ડ ધ અર્જુન એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. તેને રમતગમત અને રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન પુરસ્કાર કહેવામાં આવે છે. It is awarded annually by the Ministry of Youth Affairs and Sports. તે દર વર્ષે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવે છે. As of 2020, the award includes a bronze statue of Arjuna, certificate, ceremonial dress and a cash prize of 15 lakhs. 2020 સુધીમાં આ પુરસ્કારમાં અર્જુનની કાંસ્ય પ્રતિમા, પ્રમાણપત્ર, ઔપચારિક પોશાક અને 15 લાખનું રોકડ ઇનામ સામેલ છે. એટલે કે અર્જુન એવોર્ડ મેળવનાર વ્યક્તિને, ખેલાડીને આટલી વસ્તુઓ આપવામાં આવે છે. તો ચાલો હવે આપણે તેની યાદી જોઈએ. આ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. તો લિસ્ટ ઓફ અર્જુન એવોર્ડ રિસિપિયન્ટ્સ 2023 એટલે કે 2023માં જે લોકોને અર્જુન એવોર્ડ મળેલા છે તેની અહીં આપણને એક યાદી આપેલી છે. તો જુઓ, નેમ ઓફ સ્પોર્ટ્સ પર્સન, સ્પોર્ટ્સ અને જેન્ડર. તો ઓજસ પ્રવીણ દંતાલે, જેને આર્ચરી એટલે કે તીરંદાજીમાં મળેલો છે અને તે પુરુષ છે. ત્યાર પછી અદિતિ સ્વામી, આર્ચરી માટે ફિમેલ છે. ત્યાર પછી મુરલી શ્રીશંકર, એથ્લેટિક્સની અંદર તેને અર્જુન એવોર્ડ મળેલો છે અને તે મેલ છે. પારુલ ચૌધરી, તેને પણ એથ્લેટિક્સમાં મળેલો છે. ત્યાર પછી મોહમ્મદ હુસૈમુદ્દીન, તેને બોક્સિંગમાં મળેલો છે. ત્યાર પછી આર વૈશાલી, તેને ચેસમાં મળેલો છે. ત્યાર પછી મોહમ્મદ સામી, તેને ક્રિકેટમાં મળેલો છે. પવનકુમાર, તેને કબડ્ડીમાં મળેલો છે. રીતુ નેગી, તેને પણ કબડ્ડીમાં મળેલો છે. અને નસરીન શેખ, તેને ખોખોમાં આ એવોર્ડ મળેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને તેની રમત અને તે ખેલાડીનું નામ છે તે આપવામાં આવેલું છે, જેઓ 2023માં અર્જુન એવોર્ડ વિજેતા થયેલા હતા. ચાલો હવે તેના આધારે પ્રશ્નોના જવાબો જોઈએ. તો ધ અર્જુના એવોર્ડ ઓનર્સ સ્પોર્ટ્સમેન એન્ડ સ્પોર્ટ્સ વુમેન.
બીજું, વોટ ડઝ ધ અર્જુન એવોર્ડ ઇન્ક્લુડ અધર ધેન ધ સ્ટેચ્યુટ? તો અધર ધેન ધ સ્ટેચ્યુલ, ધ અર્જુન એવોર્ડ ઇન્ક્લુડ્સ અ સર્ટિફિકેટ, a ceremonial dress and a cash prize of 15 lakhs. ત્રીજો, which sports received the maximum Arjun award in 2023? તો archery, athletics and kabaddi received the maximum Arjun award in 2023. ચોથું, have you, your friend received any trophy at your school, block, district, state or national level? If yes, write detail. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કે તમારા મિત્રને આવી કોઈ ટ્રોફી મળેલી હોય તો તેના વિશે તમારે અહીં લખવાનું છે. જેમ કે તમને શાળા કક્ષાએ કે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ અથવા તો રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ રમતગમતમાં કોઈ નંબર મેળવેલો હોય, ખેલ મહાકુંભ છે કે કલા મહાકુંભ છે કે આવી કોઈ રમતોની અંદર તમે જો ઇનામો મેળવેલા હોય, ટ્રોફી મેળવેલી હોય તો તે વિગત તમારે અહીં લખવાની છે. ત્યાર પછી રાઇટ ધ નેમ ઓફ અનધર સ્પોર્ટ્સ એવોર્ડ. રમતગમત ક્ષેત્રે અપાતા બીજા એવોર્ડના નામ લખો. તો તે છે દ્રોણાચાર્ય એવોર્ડ અને ધ્યાનચંદ એવોર્ડ. આ બંને એવોર્ડ છે તે પણ રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે. ત્યાર પછીની રીડ ધ સ્ટોરી ચેન્જ ઓફ હાર્ટ. અહીં એક વાર્તા આપેલી છે, તે વાર્તા વિશે આપણે જોઈએ અને તેનું ભાષાંતર જોતા જઈએ. પ્રભાત વોઝ 12 years old. પ્રભાત 12 વર્ષનો હતો. હી લવ્ડ સ્પોર્ટ્સ બટ હી હેડ વન પ્રોબ્લેમ. તેને રમતગમતનો ખૂબ શોખ હતો, પણ તેને એક સમસ્યા હતી. હી કુડ નોટ એક્સેપ્ટ ડિફીટ. તે પરાજય સ્વીકારી શકતો નહીં. વેન હી લોસ્ટ હી બીકમ વેરી સેડ એન્ડ એંગ્રી. તે જ્યારે હારતો ત્યારે તે ખૂબ ઉદાસ અને ગુસ્સે થઈ જતો. હી હેડ ટુ વિન ઇવન ઇફ હી વોઝ જસ્ટ પ્લેઇંગ માર્બલ્સ. તે લખોટીઓ રમતો હોય તો પણ તેને જીતવું જ જોઈએ. હી ફેલ્ટ સો ગુડ વેન હી વન. તે જીતતો ત્યારે તેને ખૂબ સારું લાગતું. હી ડિડન્ટ વોન્ટ ટુ ગીવ અપ ધ ફિલિંગ્સ. ધેટ ફિલિંગ્સ. તેને તે લાગણીઓમાંથી બહાર નહોતું આવવું. હી ટોટ ધેટ લૂઝિંગ વોઝ ધ વર્સ્ટ થિંગ. તેને લાગતું કે પરાજય એ સૌથી વધારે ખરાબ વસ્તુ છે. ઓલ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ પેરેન્ટ્સ ન્યૂ અબાઉટ ધીસ. તેના માતા પિતા અને તેના બધા મિત્રોને પણ આની જાણ હતી. પ્રભાત વુડ ટેક પાર્ટ ઇન ધ ગેમ ઓનલી વેન હી વોઝ શ્યોર ઓફ વિનિંગ. જ્યારે પ્રભાતને જીતવાની પૂરેપૂરી ખાતરી હોય ત્યારે જ તે કોઈ રમતમાં ભાગ લેતો. બેડમિન્ટન વોઝ અ સ્પોર્ટ હી વોઝ ગુડ એટ. તે બેડમિન્ટન સરસ રમતો. સો હી નેવર મિસ્ડ અ બેડમિન્ટન મેચ. તે બેડમિન્ટનની મેચ ક્યારેય ચૂકતો નહીં. ધ કોચ હેડ ફ્રેન્ડલી મેચિસ એવરી લાસ્ટ ફ્રાઇડે ઓફ ધ મંથ. તેના કોચ દર મહિનાના છેલ્લા શુક્રવારે મૈત્રીપૂર્ણ મેચ રાખતા. પ્રભાત વેઇટેડ ફોર ધીઝ મેચિસ ઈગરલી. ઈગરલી એટલે આતુરતાથી. પ્રભાત આ મેચની આતુરતાપૂર્વક રાહ જોતો. વન ડે અ ન્યૂ સ્ટુડન્ટ જોઇન્ડ પ્રભાત સ્કૂલ. એક દિવસ પ્રભાતની શાળામાં એક નવો વિદ્યાર્થી આવ્યો. હિઝ નેમ વોઝ સૂર્યા. તેનું નામ સૂર્યા હતું. સૂર્યા વોઝ ઓલ્સો એન એક્સલન્ટ બેડમિન્ટન પ્લેયર. સૂર્યા પણ બેડમિન્ટનનો એક ઉત્તમ ખેલાડી હતો. સો વેરી સૂન પ્રભાત એન્ડ સૂર્યા વેર chosen to play a round against each other during a friendly match. તેથી થોડા જ વખતમાં એક મૈત્રીપૂર્ણ મેચમાં એકબીજા સામે
એક રાઉન્ડ રમવા માટે પ્રભાત અને સૂર્યાની પસંદગી થઈ. પ્રભાત્સ ફ્રેન્ડ હેડ ટુ કીપ ધ સ્કોર ફોર ધેર મેચ. પ્રભાતનો એક મિત્ર તેમની મેચનો સ્કોર નોંધવાનો હતો. ચાલો હવે આગળ જોઈએ બંને મિત્રો વચ્ચે કેવી રીતે મેચ થાય છે. પ્રભાત પ્રિપેર્ડ ફોર ધ મેચ વેરી સિરિયસલી. પ્રભાતે ખૂબ ગંભીરતાથી મેચની તૈયારી કરતો હતો. સૂર્યા ઓન ધ અધર હેન્ડ વોઝ રિલેક્સ્ડ. બીજી બાજુ સૂર્યા ચિંતામુક્ત હતો. હી વોકડ અબાઉટ ધ હોલ ટાઈમ સ્માઇલિંગ એન્ડ ક્રેકિંગ જોક્સ. તે હસીને મજાક મસ્કરી કરતા ફરતો રહેતો. બટ ઓન ફ્રાઇડે એટ ધ બેડમિન્ટન કોર્ટ હી પ્લેડ બ્રિલિયન્ટલી. પણ શુક્રવારે બેડમિન્ટનના કોર્ટ પર તે શાનદાર રમ્યો. હી વન પોઈન્ટ અગેન એન્ડ અગેન. તે સતત પોઈન્ટ જીતતો રહ્યો. પ્રભાત ગોટ સ્કેરેડ. પ્રભાત ગભરાઈ ગયો. હી થોટ હી વુડ લોસ. તેને લાગ્યું કે તે હારી જશે. ચાલો આગળ જઈએ. હી થોટ ઓફ અ કનિંગ ટ્રીક. તેને એક લુચ્ચી યુક્તિ સૂજી. કનિંગ એટલે લુચ્ચી. હીઝ સિગ્નલ્ડ હિઝ ફ્રેન્ડ ટુ ચેન્જ ધ સ્કોર ઇન હિઝ ફેવર. જ્યારે તેને લાગ્યું કે કોઈ જોતું નથી ત્યારે તેણે તેના મિત્રને તેની તરફેણમાં સ્કોર બદલવાનો ઇશારો કર્યો. વેન હી ટોટ નો વન વોઝ વોચિંગ. વેન ધ મેચ ગોટ ઓવર. જ્યારે મેચ પૂરી થઈ ત્યારે પ્રભાત સ્કોર શોડ મોર પોઈન્ટ્સ ધેન સૂર્યા. ત્યારે પ્રભાતના સ્કોરમાં સૂર્યા કરતાં વધારે પોઈન્ટ હતા. સૂર્યા શોડ અ ગુડ સ્પિરિટ એન્ડ વિશ્ડ પ્રભાત. સૂર્યએ સારી ભાવના દર્શાવીને પ્રભાતને શુભેચ્છા આપી. પ્રભાત બીકમ હેપી. પ્રભાત ખુશ થયો. હી ટોટ હી હેડ ટ્રિકડ એવરીવન. તેને લાગ્યું કે તેણે સૌને છેતર્યા. બટ બિફોર ધ એવોર્ડ સેરેમની ધ પ્રિન્સિપાલ કોલ્ડ હિમ. પણ ઇનામ સમારંભ પહેલા આચાર્યે તેને બોલાવ્યો. તસ્નીમબેન હિઝ ક્લાસ ટીચર હેડ સીન હિઝ ફ્રેન્ડ ચેન્જિંગ ધ સ્કોર્સ. તેના વર્ગ શિક્ષિકા તસ્નીમબેને તેના મિત્રને સ્કોર બદલતા જોયો હતો. શી વોન્ટેડ હિમ ટુ રિયલાઇઝ હિઝ મિસ્ટેક સો શી ઇન્ફોર્મ્ડ ધ કોચ. તેઓ ઈચ્છતા હતા કે તેને તેની ભૂલ સમજાય તેથી તેમણે કોચને જણાવ્યું. ધ કોચ ડિસ્ક્વોલિફાય પ્રભાત ફ્રોમ ધ મેચ. કોચે પ્રભાતને મેચ માટે ગેરલાયક ઠેરવ્યો. હી વોઝ સસ્પેન્ડેડ ફ્રોમ બેડમિન્ટન ફોર 6 months. તેને બેડમિન્ટનમાંથી 6 મહિના માટે નિલંબિત કરવામાં આવ્યો. હી રિયલાઇઝડ હિઝ મિસ્ટેક. તેને તેની ભૂલ સમજાઈ. ઇફ હી હેડ બીન ઓનેસ્ટ હી કુડ હેવ વન અનધર ડે. જો તે પ્રામાણિક રહ્યો હોત તો કોઈક દિવસ જીતી શક્યો હોત. નાવ હી કુડ ઓનલી વોચ સૂર્યા પ્લે. હવે તો તે ફક્ત સૂર્યાને રમતા જોઈ શકવાનો હતો. આવી રીતે સૂર્યા અને પ્રભાત તેની વાર્તા છે તે આપણને ઘણું બધું શીખવી જાય છે. ચાલો હવે મેચ એ વિથ બી. હી પનિશ્ડ પ્રભાત. તો જેની સામે જવાબ આવશે સી ધ કોચ. બીજું શી કોટ પ્રભાત ચીટિંગ ડ્યુરિંગ ધ મેચ. તો તેની સામે આવશે ડી તસ્નીમબેન. ત્રીજું હી વોન્ટેડ ટુ વિન એટ એની કોસ્ટ. તેની સામે જવાબ આવશે એ પ્રભાત. અને ચોથું હી વોઝ રિલેક્સ્ડ એન્ડ એન્જોઈંગ હિઝ ગેમ. તો તેની સામે આવશે બી સૂર્યા. ત્યાર પછી સ્ટડી ધ ટાઈમ ટેબલ. અહીં આપણને એક સમયપત્રક આપેલું છે. તે સમયપત્રક ઉપરથી આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પહેલું, ધ
પ્રેયર એસેમ્બલી બિગિન્સ એટ 11 એવરી ડે. બીજું, વેન ઇઝ મેથ્સ ક્લાસ ઓન થર્સડે? તો ઓન થર્સડે ધ મેથ્સ ક્લાસ ઇઝ ફ્રોમ 12:30 to 1:05 એન્ડ ફ્રોમ 1:45 to 2:20. ત્રીજો પ્રશ્ન, ધ રિસેસ ઇઝ ફ્રોમ 3:30 to 3:45. ચોથું, ડુ ધ સ્ટુડન્ટ્સ સ્ટડી ગુજરાતી ઓન વેડન્સડે? તો નો, ધ સ્ટુડન્ટ્સ ડુ નોટ સ્ટડી ગુજરાતી ઓન વેડન્સડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7નો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.